ગઈકાલે દસડા તાલુકાના વાલેવડા ગામની અંદર પોલીસે જબરજસ્ત આતંક મચાવ્યો છે અને એ દ્રશ્યો જોઈને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે। અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે એમ કરીને 2 કલાક પછી 112 નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલેગરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની યારે વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે। યુવાનોને બેરહેમીથી માર મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એક માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બેરહેમીથી માર મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય। બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર એનું મયરથી પણ એ ચલાવી શકાય નહીં। ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે। આજે બધા જ ગામના લોકો સાથે અમે દસડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલમાં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે, જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે, હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઉભો કર્યો છે એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નને પડતો મૂકવામાં નહીં આવે।